આપણે જોતા હોઈએ છીએ કે યુવાનો છે, આપણે દેશમાં શહીદ થતા યુવાનો પણ જોઈએ છીએ. એક બાજુ એ યુવાનો છે, બીજી તરફ છેલ્લા થોડા દિવસમાં સર આપણે જોઈએ તો જે અકસ્માતોની ઘટના બની રહી છે, એવા લોકો કે જેમનો કોઈ વાંક નથી, જેઓ કદાચ નીકળતા હશે ત્યારે વિચારતા પણ નહીં હોય, પરંતુ પરિવારો વિખાઈ જતા હોય છે. એ તથ્યકાંડ હોય કે પછી વડોદરાનો અત્યારે જે ઘટના છે કે પછી રાજકોટની અકસ્માતની ઘટના હોય, સર કઈ રીતે જોઈ રહ્યા છો? આ યુવાનો કઈ દિશામાં જઈ રહ્યા છે? એને સ્પીડની ભૂખ છે, ભયંકર વાહન ચલાવવું છે, બાપાએ પૈસા દુનિયાના છે, ગાડી મર્સિડીઝ જેવી કે બીજી કોઈ પણ ગાડી એને આપી દીધી એટલે બસ હું પોળો બજાર હાકડી. પણ જો એ ભણ્યો હોય, એને સતત ભણાવવામાં આવ્યું હોય, પાછું ધોરણ 5 થી શરૂ કરી 5 થી કઉ છું, ભલે એ બાળક નાનો હોય પણ ત્યારે બીજ રોપો ને તો ઉગે. 5 થી 10 ધોરણ સુધી, પછી કોલેજમાં ભણાવો ત્યારે તો અમથું બગડી ગયો હોય અને સમજીને બગડ્યો એ કોઈ દી સુધરે નહીં. જે લોકોને બગડતા બગડાઈ જાય એ લોકો સુધરી શકે. તો પાઠ્યક્રમમાં આવા વિષયોને સામેલ કરવા જોઈએ કે આને બેડ ટચ કહેવાય, આને ગુડ ટચ કહેવાય, આ ડ્રાફ્ટ કે ચેક આવી રીતે લખાય, ડ્રાઇવિંગ આવી રીતે કરાય, નીતિ નિયમ આ છે, ટ્રાફિકના આટલા આટલા સિગ્નલ્સ છે, આને ડ્રાઈવ કરતી વખતે ડાબી બાજુ વાળો એના માટેનું સિગ્નલ છે, આ જે બતાવે છે સ્પીડ બ્રેકર છે, આ ફલાણું છે. દુનિયાભરનું જે તમારા ને મારા જીવનમાં એવરીડે જે ખપ લાગે છે એ વસ્તુ ભણાવવી જોઈએ એમ કઉ છું. જો ભણી ગણીને જાય અને છોકરાઓના મગજમાં કે છોકરીઓના મગજમાં ઉતરે કે ભાઈ આ પ્રકારનો અપરાધ કરવાથી આપણે અવળે માર્ગે એટલે આપણને ભયંકર સજા થાય એમ છે, બરાબર નથી, તો સંભવ છે કે અનેક પ્રકારનો ગ્રાફ જે છે આ ક્રાઇમનો તે નીચે ઉતરી જઈ શકે એમ છે. રાજ્ય સરકારે ખાલી શું કર્યું? નીતિ નિયમ બહાર પાડ્યા, વેબસાઇટ લોન્ચ કરી, મેં તમને કીધું તેમ, સમજ્યા કે હા, ગુડ સમ રિટર્ન રોડ સેફટી માટે એવી વેબસાઇટ લોન્ચ કરી. આ 2 વર્ષ પહેલાની વાત કરું છું. પછી હા હા, હવે એવું બધું તમે લોન્ચ કરી લ્યો એટલે પાછા તેથી પાછા જાહેરાતે કરી દો. આ લોકો લોન્ચ કરતી વખતે કે અમે આટલા આટલા લોન્ચ કર્યા છે, એમાં આવો આવો અમારો આશય છે અને એને કારણે અમે 50% જેટલા જે કિસ્સા છે અકસ્માતના, એ 50% જેટલા કિસ્સા ઘટાડવા માટે તેને આ કરીએ છીએ. તો એ ઘટી ગયા હોય એવી જ પછી જાહેરાત કરે, જાણે 50% લોકો આને કારણે જ બચી ગયા હોય. હાલાકી એવું કશું હોતું નથી. તમે ને હું જાણીએ છીએ, અત્યારે ખરખરો કરવા બેઠા જ છીએ ને આ ઘટનાઓનો, અને સતત વધતી જ જાય છે, કોઈ ઘટાડો થયો નથી. એટલે તમને કહું કૃપાલસિંહ કે આ જે પ્રકારની ઘટનાઓ ઘટી રહી છે એને ખરેખર આના સહિતની ક્રાઇમની તમામ ઘટના, ટૂંકમાં સમાજ વિરોધી તમામ ઘટનાઓ જે છે એનો સિમ્બોલાઇઝેશન કરી અને એને પાઠ્યક્રમમાં ઉતારો તો નવી પેઢી જે છે આ મૂળમાં નાખશો તો ઉગશે. બાકી તમે કાયદાથી તમે રોડની અહીંયા નો એન્ટ્રી છે, દાખલા તરીકે વન વે છે, તો આપણે ત્યાં શું સિસ્ટમ છે? પોલીસ વાળો ક્યાં ઉભો હોય? હાવ છેલ્લે. તમે અહીંથી કરી જાઓ નોન વે માં, ન્યા જાય તો ઓલો એમાંથી ચલણ ફાટે, લાવો 50 રૂપિયા 100 રૂપિયા. પણ ભલા મને ન્યા ઉભે ન કરતા આગળ જ ઉભો રહે ને એટલે વાત પૂરી થાય. કારણ કે આગળ ઉભો રહીએ તો ઓલો આવે ત્યારે સિટી મારો ભાઈ આ વન વે છે, અહીં ગરવાનું નથી, ઘૂસતો નહીં, આ બાજુ જતો નહીં, વન વે છે, તો એક તો કોઈ ઘૂસે નહીં, કોઈ અપરાધ થાય નહીં, કોઈ પૈસા લે નહીં, કોઈ કાળા ધોળો થાય નહીં, ભ્રષ્ટાચાર ઓછો થાય અને અપરાધ ઘટે. પણ આપણે ત્યાં એવું નથી. આપણે ત્યાં ચલણ ફાડવાની બહુ પદ્ધતિ વ્યવસ્થિત છે. તમે જુઓ આપણા પોલીસ તંત્રમાં પણ હેલ્મેટ પહેરવું એ કેટલી વાર ફતવા બહાર પડ્યા. એટલે બધા માણસ, કોઈ કાયદાને કોઈ અવધિ હોય જિંદગીમાં. હવે આપણે ત્યાં ચૂંટણી આવે એટલે શું કે ઈ ચલણ હમણાં છે ને ઈ જનરેટ કરતા નહીં. ઈ ચલણ આપણે જેમ ટ્રાફિકના નિયમને ભંગ કરીને વયા જાય તો ઈ ચલણ એટલે કે ઓટોમેટિક મોબાઈલ ઉપર જ તમારે આવી જાય તમારી ગાડી છે એ ટ્રાફિકનો નિયમનો ભંગ કરે એટલે 50 રૂપિયા કે 500 રૂપિયા જે દંડ હોય એ તમારા મોબાઈલમાં આવી જાય. એને ઈ ચલણ કે બરાબર. હવે ચૂંટણી હોય, તમે જુઓ આ કેવી કરુણા છે. ચૂંટણી હોય ત્યારે અંદર ખાને કહેવામાં આવે કે અત્યારે ઈ ચલણ જનરેટ કરતા નહીં. એટલે કે કોઈ પણ નાગરિકમાં એવો ઉહાપોહ ન થવો જોઈએ કે સરકારે મારા 500 કે 1000 રૂપિયા તોડી લીધા, કારણ કે એવું થાય તો મત ના આપે એટલે ત્યારે વળી પાછો કાયદો ફરી જાય. વળી પાછો સરકારને વળી હુજમ ચડે, બીજા કોઈક માણસ આવે. એટલે જેમ અત્યારે ડીજીપી વિકાસ સહાયે કીધું થોડાક દિવસ પહેલા કે સરકારી કર્મચારીઓને હેલ્મેટ ફરજિયાત. તો સરકારી કર્મચારીને માથું છે તો આપણે શું ચીભડા છે? આ ચીભડું છે? જુઓ આ જ પ્રોબ્લેમ છે. કામ બધાઈને કરો, માથા તો બધાઈને છે ને. મરી જાય તો માથું મારું ફાટે ને. કામ મને તમે એમ કહી દો કે કોઈને નથી પહેરવા તો હવ ને હવ ફોડી ખાજો તો વાંધો નથી. સરકારી કર્મચારીને નહીં એટલે એને ફરજિયાત એમ સમજી લો. તો એનું માથું છે, મારું શું છે? આ ચીબડું છે. હું એમ કહું તરબૂચ છે, આ માથું તો છે ને. અને બીજું, તમે હેલ્મેટ ફરજિયાત કરો છો પણ તમે
એટલે સરકાર એમ કે છે ખરી કે ભાઈ હેલ્મેટ પહેરવા છતાં અગર કોઈનું અકસ્માત થાય તો એને હમ. રાજ્ય સરકાર યા તો વીમાની લાભ અપાવડાવશે અથવા તો સરકાર તરફથી એને કંઈક સહાય મળશે, એવું કંઈક તો હોવું જોઈએ ને. તમે કયો એ જી. નિયમ તો હું પાળું છું, નિયમ પાળવા છતાં મારું કોઈ હિસાબે કોક મને મારી નાખે તો સરકારે હમ. કઈક વ્યવસ્થા તો કરવી જોઈએ ને. ધારો કે હું કાલ સવારે મરી જાઉં તો કમસે કમ મારા કુટુંબ માટે તો હું મહત્વનો માણસ યસ. હોઉં ને, સમાજ માટે યસ. હું જે હોઉં તે, પણ યસ. મારા કુટુંબ માટે તો હું મહત્વનો હોઉં ને. તો અને એ હમ. પાછો મારે કારણે તો જી. મર્યો નથી, મર્યો કોને? કોકના કારણે, તથ્યના હમ. કારણે, જી. રક્ષિતના કારણે. અત્યારે આ ભાઈ જે આપણે જેની ચર્ચા કરી છે એવા નશેડીના કારણે આપણે મર્યા છીએ. હમ. એમાં આપણો કોઈ વાક તો છે નહીં. આ રાજકોટમાં કે કોઈ પણ શહેરમાં નીકળવું પોતાના કામાર્થે, પોતાના કામ ધંધે જવા નીકળવું એ અપરાધ તો ગણાય નહીં. યસ. તો એવા કેસમાં તો જો મેં વીમો ઉતાર્યો હોય તો મને ફાયદો થાય, નહીતર મારું એમ નમ દબોય નમા હા હમ. ગાંઠિયાની જેમ પીલી નાખે ને ઓલો વયો જાય ને હે કરીને પતી જાય. એવું શું કામ? હમ. નાગરિક હત્યા થાય કોઈ પણ નિર્દોષતાથી, જી. સંગીન અપરાધ જુદી વાત છે, સંઘર્ષ જુદી વાત છે, પણ નિર્દોષ માણસ, નિર્દોષ, એનું હમ. યા તો હત્યા થાય અથવા તો એનું આવી રીતે માર્ગ અકસ્માતમાં કે બીજા કોઈ રીતે એનું મૃત્યુ થાય. બરાબર? હમ. જી. જેમ કે રાજકોટમાં હમણાં એટલાન્ટિક્સ નામની જે બિલ્ડિંગમાં આગ લાગી, બે ડિલિવરી મેન ઓલા જે હતા ઝોમેટો વાળા યસ. કે યસ. ઝોમેટો, એ ગુજરી ગયા. હવે એનો કોઈ વાંક તો છે નહીં. વાંક કોનો યસ. છે? તંત્રનો અને બિલ્ડરનો. એને હમ. ફાયર એનઓસી જે છે, ફાયર એનઓસી રિન્યુ કરાવ્યું નતું. આટલી હમ. મોટી અદ્યતન ઇમારત છે જ્યાં 7-7 કરોડ રૂપિયાના ફ્લેટ છે. તો તમે હમ. વિચાર કરો, મરી તો ગરીબ માણસો ગયા, કે જે 3 જણા ઓફ થઈ ગયા એ મરી ગયા હમ. કોને કારણે? ભડથું કોને કારણે થઈ ગયા? યસ. તંત્રને કારણે. જેને હમ. એનઓસી જે છે રિન્યુ નથી કરાવ્યું, તો આ લોકોએ ખાલી નોટિસ મોકલ્યા કર્યા, બીજું કઈ નહીં. નોટિસ, કારણ કે બિલ્ડરે ખાનખાના છે, બિલ્ડરને હમ. તો કઈ કહ્યું કાંઈ હતું નહીં. એટલે હમ. નોટિસનો વ્યવહાર કાગળ ઉપર રહ્યો અને આ 3 જણાની જિંદગી ભડથું થઈ ગઈ. તો હમ. સવાલ એ છે કૃપાલસિંહ, કે વાત હું દરેક ઘટનામાં એ કહું છું કે ઘટનાઓ હમ. નહીતર ઘટ્યા જ કરવાની અને આપણે જી. ચર્ચા કર્યા જ કરવાના. સરકારને જો ઈરાદો હોય તો સામૂહિક પ્રયાસ કરવો પડે, કાયદા કાનૂનથી નહીં. હમ. કાયદા તો તમે ચલણ કાપી લ્યો, એ કાયદો ન કહેવાય. તમારે ગુનો અટકાવવો જોઈએ, અને અટકાવવા હમ. માટે થઈને એને આ જ કરે છૂટકો છે કે પાઠ્યક્રમમાં આપણા આ બધા નીતિ નિયમો એટલા 5 ધોરણથી જી. માંડીને 10 ધોરણ સુધી, એટલે એ કન્ફર્મ હમ. થઈ જાય એમ કહો કે યસ. હમ. ટ્રાફિકના નિયમો છે, પોલીસના કાયદા છે, દેશની ગદ્દારી ન કરાય, વફાદારી કોને કહેવાય, નાગરિકોની ફરજ શું શું છે, એ પણ થોડું થોડું કેવું જોઈએ. ભાઈ કચરો બહાર નખાય નહીં, થૂકાય નહીં ક્યાંય. હવે તો બધું નીકળ્યું છે આ પ્રમાણે. ઝાડવા કપાય નહીં, વનરાઈ રાખવી જોઈએ, વગેરે વગેરે. જેટલું પણ હમ. સમાજનું સારું જે કરીએ છીએ, સારું હોવું જોઈએ, એ એને પાઠ્યક્રમમાં કહેવામાં આવે તો બાળક, નવી પેઢી કમસે કમ હવે પછી સારું થઈ શકે. અન્યથા હમ. આપણે આવા તથ્યકાંડ, રક્ષિતકાંડ અને અત્યારે જે રાજકોટનું મૌડી કાંડ કરીએ છીએ, પ્રફુલભાઈ હમ. જે અનડકટ ઓફ થઈ ગયા, એની જે જી. ચર્ચા એમ ચર્ચા કર્યા કરીશું. જી કૃપાલસિંહ. સર, અમે વાત કરી હતી જ્યારે તથ્યકાંડ થયો હતો ત્યારે જે નબીરા દ્વારા જે કરવામાં અકસ્માત કરવામાં આવ્યો હતો અને અકસ્માતના ભોગ બનેલા યુવાનો છે, તેમના માતા પિતાની હાલત હજુ પણ એટલી ખરાબ છે, હજુ પણ પોતાના એકના એક લાડકવાયાને ખોયા હતા. સર, આપણે અત્યારે જોઈએ તો એવા યુવાનો છે કે જેમને માતા પિતા જ્યારે જે લક્ઝરી કાર માગે આપી દેતા હોય છે, પરંતુ એ નિયમો શીખવાડવાનું કદાચ ભૂલી જાય છે. એ કહેતા ભૂલી જાય છે કે આપણા સિવાય પણ અન્ય લોકો રોડ માથે ચાલે છે. તો સર, પરિવારની કેટલી જવાબદારી છે અને યુવાનોમાં એવું કઈક વસ્તુ છે કે તેમને આટલી સ્પીડ પર ચાલવા માટે મજબૂર કરે છે? પહેલી વાત તો કૃપાલસિંહ, આપણે અગાઉ કીધું તેમ મા બાપની પણ એ ખામી તો છે જ કે જી. છોકરોને વય કરતા પણ નાની વયનો હોય, નાબાલિગ, તો પણ એને ગાડી બંગલા આપી દે છે અને ગાડી મંડે ફેરવવાના આને તે. નંબર 1. હમ. પણ કેટલીક ઘટનાઓમાં બીજી એ પણ વાત છે, નશા અલગ પ્રકારના હોય છે. હમ. નશો કઈ દારૂમાં જ હોય એવું જરૂર નથી. હમ. જેમ અમિતાભ બચ્ચન કે છે ને, નશા શરાબ में होता तो नाचती है बोतल. અગર હમ. જી. શરાબમાં નશો હોય તો બોટલ ના નાચવા માંડે. નશા યસ. એમાં છે જ નહીં. નશો પીનારમાં અલગ પ્રકારનો હોય, હું કોણ એમ, એટલે બધું હમ. ડખે ચડે છે. એમાં હમ. નબીરાઓને એક તો એના માવતર ગાડી આપી દે છે એટલે થાય છે. બીજું, એ યુવાન એટલે કે ઉગતો યુવાન છે, પરિપક્વ યુવાન નથી, અધકચરો હમ. છે. અને હમ. કા પૂર્ણ સત્ય સારું, કા બિલકુલ ખોટું હોય ને ઈ સારું. અર્ધ સત્ય બહુ ખરાબ. અર્ધ સત્ય છે ને હમ. ઈ તબાહી નોતરે. કા હમ. બિલકુલ યુવાન હોય, પરિપક્વ, ઈ યુવાની સારી. અને હમ. કઈ નાબાલિક હોય તો એને એની જવાબદારી જી. નહીં સોંપવાની, તો ઈ સારું. પણ ઈ બાળક, 10 વર્ષનો બાળક એમ માનવા માંડે કે હું 16 વર્ષ જેવું કામ કરી શકું છું, ત્યારે હમ. સત્યાનાશ થાય.
એટલે આવા લોકો મોંઘી મોંઘી ગાડીઓ લઈને નીકળી જાય અને પછી બે પ્રકારની થાય. એક, ગાડી મોંઘી છે એટલે પેલા બજારમાં સીને નાખવો ને કે મારી ગાડી Yes. તમારી ગાડી કરતા Yes. સારી છે, યસ. મેરી કમીज आपके कमीज से ज्यादा सफेद क्यों है, એના જેવું. કારણ કે જો Yes. ઈ ગાડી એવડી કિંમતી 50-60 લાખની ગાડી હોય અને ધીમે ધીમે હાકે જાય બળદગાડાની જેમ, તો એને એમ લાગે કે મારી જાણે આબરૂ ગઈ ગાડીની ને મારી બેયની. એટલે એ Yes. બજારમાં બતાવવા માટે તેને હુડહુડાટ કરતી ઉપાડે ગાડી. અને આપણે ત્યાં એવું છે, ગુજરાતમાં નહીં આમ પણ મોટા ભાગના ભારતમાં એવું છે, હવે આ બધા નેશનલ હાઈવેઝ ને 6 લેન ને બધું થાય એમાં થોડા ઘણા અંશે ઠીક છે, બાકી મોટા ભાગના રોડ આપણે ત્યાં વાહન માટે ઓછા હોય એવું લાગે. આપણે ત્યાં બકરા રોડ ઉપર હોય, કૂતરા રોડ ઉપર હોય, ભિખારી રોડ જી. ઉપર હોય, આપણે ત્યાં જી. બધું ગમે એ રોડ ઉપર આવે એમ. એમાંથી ભેગા વચ્ચે તો વાહન ને આવવાનું, એના જેવું તો આપણી હાલત હોય છે, યસ. રાઈટ. જી. અને સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તો જાણે આપણને એમ લાગે છે કે આપણો કોકે કાટલો પકડ્યો હોય. આપણે બધા કહે છે જી. કે બહુ મોટા મોટા સ્પીડ બ્રેકર છે, આમ છે તેમ છે. એટલે અધૂરી યુવાની છે જે કોઈ લોકો આવો અકસ્માત કરે છે. એક તો એ ખાલી શારીરિક રીતે જ યુવાન થઈ રહ્યા હોય છે, હોતાય નથી. યુવાનની વ્યાખ્યા તો જુદી છે કૃપાલસિંહ. એ તો જી. નચિકેતા યુવાન હોય કે પૂર્ણપણે Yes, યુવાન, yes. તમામ બાબતોની ખબર હોવી છતાંય સારું હોય ઈ કરવું, ખરાબ હોય ઈ ન કરવું, એવી સમજણ હોય એને નચિકેતા યુવાન કહેવાય. જેમાં સ્વામી વિવેકાનંદ કહેતા હતા તેમ. હમ. પણ ઈ ફિલોસોફીમાં આપણે વાતો સાંભળીએ ને બધા તાળીઓ પાડે ને મજા આવે, પણ કોઈને કઈ કરવું નથી, તમે સમજો. જી. એટલે આ લોકો, તમે કહો મા બાપની ભૂલ 100% ભૂલ છે કે આવા નાના છોકરાને આપી દેવી, પણ આજકાલ તમારી ભૂલ નહીં, કોઈ માવતરના કયામાં રે ક્યાં? કોઈ Yes. માવતર એવું, જો અકસ્માત થાય એટલે સામે વાળા જ મરી જાય એવું ક્યાં છે? તમે મરી જાઓ કે ન મરી જાઓ, જી. 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 આપણે ખુદે મરી જઈએ ને. હું Yes, yes. માની લો કે ધનાઢ્ય પરિવારનો દીકરો છું, મને ગાડી આપી દીધી, આવડતી નથી, તો એવું જરૂરી છે કે હું કોકને ઉડાડું કોક જ મરે, હું ખુદે ના મરી જી. જાઉં ક્યાંક ભટકાઈને? એટલે કોઈ Yes. માવતર એવું ઈચ્છે તો નહીં જ કે એનો વારસ ભલે ગમે એવો સુખી હોય તો પણ એ એમ કે મંડે બેફામ જી. ગાડી આપવા, પણ એના કયામાં નથી રહેતા. યસ. આ લોકો માવતર પછી ખાલી બાયોલોજીકલ માવતર જ હોય છે. સોશિયલ માવતર ની, સોશિયલ એટલે કે મા બાપની ગરિમા જાળવે એવા સંતાને હવે ક્યાં રહ્યા છે? જી. ઈ છોકરા થાય ઈ થાય સમજ્યા, પણ પછી એના કયામાં ન હોય. લાવો ગાડીની ચાવી, તમને કઈ ખબર ન પડે. હવે એટલે દેવી પડે. અને પછી આ એક તો ઈ નશો, એટલે માવતરની ભૂલ નહીં પણ મજબૂરી. પછી આ ભાઈની ભૂલ શું? પોતાને યુવાન માની બેસવું તે. અને ત્રીજી ભૂલ કે ગાડી કિંમતી છે એટલે એને એમ જ લાગે કે બસ હવે આ તો હુડહુડાટ હકાવવું તો જ આનો મેળ પડે. તમે સમજો, જી. સિમ્પલ હલાવવું કે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું, એને આ લોકો પોતાની ગરિમાથી કઈક જુદું માને છે. ટ્રાફિકના નિયમનું પાલન કરવું એમાં એ વિનમ્રતા કે સારું ન માને, એમ લાગે કે મને Yes, yes. રોકનાર કોણ એમ. રાઈટ. એટલે મેરી શાન કે ખિલાફ એમ નથી કેતા, આ એના જેવું છે. યસ. કોઈ ટ્રાફિક નો પોલીસ વાળો ઉભો રહે તો એક તો પોતાને 3-4 પ્રકારના નશા તો અમથેમતા હોય છે. એક સુખી હોવાનો નશો, બરાબર. એ બીજો ઈ તથાકથિત રીતે યુવાન હોવાનો નશો, જી. ત્રીજો વળી ગાડીનો નશો, અને ચોથો સુખી હોય એટલે ક્યાંક છેડા તો અડતા જ હોય. એટલે એ 4-5 પ્રકારના નશા કરીને તો ઘરેથી નીકળ્યો હોય. દારૂનો નશો તો એમાં ટૂંકો પડે, સમજો. એટલે 5 નશા હોય ને એને કોઈ કોન્સ્ટેબલ ઉભો રાખે તો એનો આસમાને ફાટી જાય ને તાળવામાં એનો પીતો, કે મને કોણ રોકે. એટલે આ પ્રકારની વ્યાજ થાય છે. શું કામ? એનામાં એ સમજણ નથી કે ભાઈ Yes. ટ્રાફિકના નિયમ પાલન કરવામાં તમારું પણ હિત સમાયેલું છે. તમે જુઓ, સવારના પોરમાં બધા જ લોકો વોટ્સએપ ઉપર ગુડ મોર્નિંગ ના સુંદર સુંદર મેસેજ મોકલતા હોય છે. યસ. એની અસર શું કામ નથી થતી ખબર કૃપાલસિંહ? જી. બધા એ માને છે કે આ બીજા હાટું છે. બીજા માટે. જી. આ તો પ્રોબ્લેમ જી. છે. ભલા માણા એમાંનો એકાદ આપણે પાલન કરીએ તો જગત સુધરી જી. પણ જાય. પણ મારે ખાલી સીન નાખવો છે, મારે તમારી ઉપર છવાઈ જવું છે, મારે બીજાની વાહવાહી લૂંટવી છે. ઓલા આમ ઇમોજી આવે ને, વાહ જગદીશભાઈ વાહ, વાહ જગદીશભાઈ વાહ, જી. મારે એવું કરવું છે એટલે હું SMS મોકલું છું, નહીં કે મારે Yes. સુધરવું કે તમને સુધારવા. ઈ કઈ છે જ નહીં. રાઈટ. શબ્દોનો સારામાં સારો ભંડોળ હું તમને મોકલું, તમે વાંચીને તમને એમ લાગે, વાહ આ તો બહુ સારો મોકલો, એટલે તમે મને આમ મોકલો જી. ક્લિપિંગ, એટલે હું માનું કે મારું જીવન સફળ થઈ ગયું. યસ. યસ. હાલાકી આમાંનો એકેય ગુડ મોર્નિંગ જો જી. બધા પાડવા માંડે તો રામ રાજ્ય અમસ્તું છપાઈ જાય, Right. પોલીસ વાળા નગરા થઈ જાય. રાઈટ.
પણ આપણે ત્યાં ગાળ ઉપદેશ આ બે આપવા માટે હોય છે, પાલન કરવા માટે નહીં. યસ યસ. એ સ્થિતિ છે આ અકસ્માતમાં પણ. એને કારણે આવી બધી દુર્ઘટનાઓ બને છે. એટલે સરકારે અને બાકી જો સરકારે પાઠ્યક્રમમાં એને દાખલ કરવા જોઈએ. અને આવા તમામ ખાલી અકસ્માતની વાત નથી કરતો, યસ યસ. સમાજ વિરોધી તમામ જેટલી પણ ગતિવિધિ થાય છે જે પોલીસ દફતરે નોંધાય છે, સાયબર ક્રાઇમ થી માંડીને બધું, તો એ તમામે તમામનો અભ્યાસક્રમમાં ઉમેરો કરવો જોઈએ, જેથી કરીને નવી પેઢીને ખબર પડે જીવનમાં આમ સારા નાગરિક કોને કહેવાય એની વાતની એને કરવી જોઈએ. અને બીજું કે આ જે ધર્મ સભાઓ અને મોટિવેશનલ સ્પીકર્સ ને જે કોઈ બધા પોતાની જાતને છવાઈ જાય છે, હાહાકાર મચાવે છે, તાળીઓની બોછારો ઝીલે છે, એને પણ હવે જ્યારે જ્યારે આવો સમૂહ ભેગો થાય ત્યારે ત્યારે સમાજ જીવનના કેટલાક પ્રાસંગિક વાતોને વણીને, જેમ લોક ડાયરા વાળા કરે છે એમ, એ પ્રાસંગિક વાતોને વણીને પણ થોડીક વાતો કરવી જોઈએ, જેનાથી કંઈક ફેર પડે. પાણીમાં કચરો છે, કચરો છે, કચરો છે એમ તમે કીધા કરો તો કાંઈ થવા નથી. એમાં ફટકડી નાખી દો તો કચરો હેઠે બેહી જાય. ફટકડી નાખવાનું કામ કોઈ કરતું નથી. એટલે આપણે આવી દુર્ઘટનાઓ જે છે એની અત્યારે આવી કવાયત કયો તો કવાયત ને કાંડ કયો તો કાંડ કરવી પડે છે. જી કૃપાલસિંહ. સર, આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. અને સરે જે રીતે વાત કરી કે ગુજરાતમાં હાલ છેલ્લા કેટલાક દિવસોથી નબીરાઓ જે બેફામ બન્યા છે તેને લઈને સરે વાત કરી કે સ્કૂલમાં આ પ્રકારના નિયમો છે તે ભણાવવા જોઈએ. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.